હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી ભેળ. હા, એકદમ નવી જ સ્ટાઇલમાં, અને ક્યાંય પણ તમે આ રેસીપી જોઈ જ નહીં હોય હજી, તો તમે એના સુધી બન્યા રહો. તો તેના માટે મેં એક ઝીણું ઝીણું ટમેટું સુધારી લીધેલું છે, અને એમાં સ્વાદ અનુસાર નમક અને ચાટ મસાલો નાખ્યો. અને હવે આ જે ફરાળી ચિપ્સ આવતી હોય, આની પણ રેસીપી મેં તમને શેર કરી જ દીધેલી છે. અને સાબુદાણા ટમેટાની જે વેફર છે એને બંનેને એકદમ ભૂકો કરી નાખવાનો. એટલે સાવ ભૂકો નથી કરવાનો, થોડાક કટકા રહેવા જોઈએ. તો આવી રીતે સરસ ભૂકો કરી દીધો છે આપણે. તો હવે આપણે એમાં નાખશું સિંગના દાણા તળેલા છે, અને આને આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણે નાખશું એમાં ચીઝ. તો આપણે ચીઝ પણ નાખી દીધું. તો રેડી છે આપણી આ ફરાળી ભેળ. તમને દેખાવામાં પણ એકદમ સરસ લાગે છે, અને સ્વાદમાં તો એનાથી પણ સરસ લાગશે. તો આવી યુનિક અને સ્વાદમાં પણ એકદમ સરસ રેસીપી તમે ઘરે જલ્દીથી ટ્રાય કરજો. તો મારી આ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.